નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ અને કબીર મંદિર સંતરોડ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ગાયત્રી શક્તિપીઠ અને કબીર મંદિર સંતરોડ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાયું। સૌ ગાયત્રી પરિવારના પરિજન તથા ભાટિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાનદાર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ જન્મ વિશે હાઈસ્કૂલના આચાર્યશ્રીએ ઉદ્બોધન કર્યું તથા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓની દ્વારા ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યસન મુક્તિ માટે વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે નવયુગનું સંવિધાન યુગ નિર્માણ સત્સંકલ્પ બધાને લેવડાવવામાં આવ્યા હતા। આમ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રજ્ઞાપુત્ર રમણભાઈ પરમાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું। અહેવાલ કનુભાઈ બારિયા ઘોઘંબા। મારા શ્રેષ્ઠ નાગરિક બનવું છે, અહીંયાથી ધ્યેય કરવાનું નક્કી છે। બીજો હતો એમનો કે ધીરજ રાખો। સ્વામી વિવેકાનંદ બીજો દી હતો ધીરજ રાખો। ધીરજ રાખવાથી નિશ્ચિતપણે આજે નહીં તો કાલે બનશે જ। આજે ઘણા વિદ્યાર્થીઓમાં ધીરજ નહીં હોતી, મા બાપમાં ધીરજ નથી હોતી અને વિદ્યાર્થીઓ પર એટલું બધું પ્રેશર હોય છે કે જેથી કરીને વિદ્યાર્થી પ્રેશરને સહન કરી શકતો નથી। વિશ્વના કેટલા એવા મહાન નેતાઓ બની ગયા કે 21 વાર પરીક્ષા આપ્યા પછી પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આપણે એક વખત પરીક્ષા આપીને આપણે સામાન્ય આપણને એમાં નિષ્ફળતા મળી તો આપણે હારી જઈએ છીએ, પણ જિંદગીમાં ક્યારે હારવું જોઈએ નહીં, ક્યારે હારવું જોઈએ નહીં આપણે નિશ્ચિતપણે। તો આ બીજો એમનો ધ્યેય હતો। ત્રીજો હતો એમને આત્મવિશ્વાસ। આપણા પર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું વાંચું છું એ પરફેક્ટ વાંચું છું અને વાંચીને હું નિશ્ચિતપણે મારી પરીક્ષાની અંદર હું લખીશ એવો મને વિશ્વાસ હોવો જોઈએ। અને જે વિશ્વાસથી કામ કરે છે એ વ્યક્તિ ક્યારેય નિરાશ થતો નથી। ચોથો એમનો હતો નિડરતા। ક્યારે ડરો નહીં, ગભરાવો નહીં। અને એના માટે સ્વામીજી કહેતા કે સત્ય તે છે કે જગતમાં અનંત બળ તમારું છે, તમારામાં બધું જ છે। તમે આ રાષ્ટ્રના વડાપ્રધાન બની શકો એમ છો। મહીસાગર જિલ્લાના 28 વર્ષના યુવાન છે સબીર હસન, હે ને, કે જેણે અત્યારે 28 વર્ષની ઉંમરની અંદર ભારત વર્ષના આપણા ભારતના પ્રથમ યુવા અને નાના આઈપીએસ અધિકારી છે। બનાય કે ન બનાય, પણ ક્યારે હિંમત છે, નિડરતા છે એવી તમારામાં પણ પડેલી છે। તમારી અંદર બધી શક્તિ છે, તમે ધારો એ બની શકો એમ છો, પરંતુ તમારો ધ્યેય તરફ હોવો જોઈએ। સ્વામી વિવેકાનંદે સૂત્ર આપેલું ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। પણ સ્વામી વિવેકાનંદે આ સૂત્ર ક્યાંથી લીધેલું? એમણે નતું બનાવ્યું, ઉપનિષદમાંથી લીધેલું। કેમ કે એમણે વાંચન કર્યું, ઉપનિષદની અંદર મંત્ર આવે છે અને આ મંત્રની અંદર લખેલું છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। પછી આપણો ધ્યેય છે 12મા ધોરણમાં પાસ કરવાનો। 11 ધોરણ પાસ કરી આધ્યાત્મિક હતા અને માને આધ્યાત્મિક વક્તવ્ય પ્રમાણે એ બંનેમાં એવા સંસ્કાર એમણે માતા પિતાએ રેડ્યા કે જેથી કરીને આ યુવાનને એણે જન્મ થયા પછીથી અમુક ઉંમર પછી એણે એવો વિચાર કર્યો કે હું આ ધરતી પર શા માટે આવ્યો છું, મારે શું કરવાનું છે અને મારે શું કરીને જવાનું છે। આટલો ધ્યેય આપણા બધામાં હોવો જોઈએ। મારો જન્મ શા માટે થયો છે, મારે શું કરવાનું છે અને મારે શું કરીને જવાનું છે, હે ને। એટલા માટે 5 સિદ્ધાંતો વિવેકાનંદે મૂક્યા છે। આપ નોંધ કરવી હોય તો પણ કરી લેજો। પહેલો એમનો સિદ્ધાંત હતો ધ્યેયનું નિર્ધારણ કરવું, તમારો ગોલ નક્કી કરવો। ધોરણ 11 ને 12માં ભણો છો, તમારો ગોલ હોવો જોઈએ કે મારે પરીક્ષાની અંદર શ્રેષ્ઠ પરિણામ મારે લાવવું, એ આપણો ધ્યેય હોવું જોઈએ। સ્વામી વિવેકાનંદે પહેલો જ એમણે મૂક્યો કે
કે તમારું ધ્યેય નિર્ધારણ કરો. તમારે સંતોલના બસ સ્ટેશનના ઉપર આવીને નિર્ધારણ નહીં કરવાનો, ઘરેથી નિકાલ કરવાનો છે કે મારે દેવગઢ બારિયા બાજુ જવું છે કે મારે ગોધરા બાજુ જવું છે. પણ જો સ્ટેશન આવીને વિચાર કરશો તો ક્યાં જવું કાંઈ ખબર પડશે. અત્યારથી ધ્યેય નક્કી કરો કે મારે શું બનવું છે. મારે આઈપીએસ અધિકારી બનવું છે, મારે કોઈ નેતા બનવું છે. उनकी बुद्धि बचपन से ही बड़ी तेज थी। उन्होंने वे हमेशा से ही युवाओं के प्रेरणा स्रोत रहे हैं, इसलिए उनका प्रत्येक जन्मदिन युवा दिवस के रूप में मनाया जाता है। स्वामी विवेकानंद एक होशियार विद्यार्थी थे। उन्हें संस्कृति का बहुत ज्ञान था। खेल शिक्षा के अलावा खेलकूद में भी उनकी बहुत रुचि थी। वे हमेशा से ही आध्यात्मिक थे। उन्होंने આનંદ એ થાય છે કે દીકરીઓ આટલી બધી આગળ છે. 21મી સદી નારી શક્તિ છે, યાદ રાખો. 21મી સદી નારી શક્તિ છે. વિદ્યાર્થીની એટલી બધી શક્તિ છે. રાજસ્થાનની એક દીકરીની વાત બતાવું. સ્વામી વિવેકાનંદે તો પોતાનું જીવન એટલું શ્રેષ્ઠ જીવન જીવ્યા. એમણે જે ધ્યેય બતાવ્યો છે કે અંતબળ તમારું છે, તમારામાં મનને જે વ્યમ જે છે એ વ્યમ બધા કાઢી નાખો. વ્યમ કોઈ મનની અંદર રાખવું જોઈએ નહીં. આપણે બહાદુર બનીએ અને આપણે જાણીએ છીએ કે સત્યને આચરણમાં મૂકો. ભલે તે ધ્યેય દૂર હોય, ભલે આપણો ધ્યેય દૂર હોય, પણ સત્યને આચરણમાં મૂકવો જોઈએ. આપણે સાચા ઉપર સત્ય ઉપર ચાલીએ તો ક્યારે આપણે નિષ્ફળતા મળતી નથી. પરંતુ કઈ તરફ ચાલીએ છીએ, આપણી શક્તિ કઈ તરફ વાપરીએ છીએ એનો ઉપયોગ કરીએ. એકવાર સ્વામી વિવેકાનંદ નદીની પાર જવું હતું. નદીમાં પાણી હતું એટલે એની પેલે પાર જવું હતું. ત્યાં આગળ ઊભા છે ને એટલામાં એક વ્યક્તિ આવ્યો. એને પાણી પર ચાલીને પાછો પેલે કિનારેથી આ કિનારે આવી ગયો અને એને પાણી પર ચાલવાની શક્તિ પ્રાપ્ત કરેલી. એટલે સ્વામી વિવેકાનંદ પેલો ભાઈ એમ કહે છે કે તમારે ક્યાં જવું છે? તો કે મારે નદીને પેલે પાર જવું છે. તો કે હું આ પાણી પર ચાલું છું પણ મને જગત કોઈ ઓળખતું નથી. અને તમે પાણી પર ચાલતા નથી તો એ તમને આખું વિશ્વ ઓળખે છે. તમને આખું વિશ્વ ઓળખે છે. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભાઈ આ શક્તિ મેળવતા તમને કેટલો સમય લાગ્યો? તો કે આ શક્તિ પ્રાપ્ત કરતા મને 15 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 15 વર્ષ લાગ્યા. અને સ્વામીજીએ નાવડાવાળાને બોલાવ્યો, 1 રૂપિયો આપ્યો. નાવડાવાળાને કહ્યું કે આમાં ભાઈ તમે બેસી જાઓ, પેલે પારથી અહીંયા લઈ આવો. તો નાવડામાં બેસી ગયા. પેલો ભાઈ પેલે પાર ફરીને 50 પૈસામાં આ બાજુ આવીને ખાલી 50 પૈસામાં નદી પાર કરીને આવતું રહેવાય. તમે 15 વર્ષ આ ખોટી શક્તિ વાપરી એટલે તમને જગત કોઈ ઓળખતું નથી. જો તમે સારો રસ્તો લીધો હોત, ધ્યેય લીધો હોત તો આજે મને વિશ્વ એટલા માટે ઓળખે છે, એટલા માટે મારો ધ્યેય મેં પૂરો કર્યો છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં ગયા તો એમનો તમે ગણવેશ જુઓ છો કે ભગવો પહેરેલો છે, માથે પાઘડી છે. અને આવો ત્યાંના અંગ્રેજ ભૂર્યા લોકો, અંગ્રેજે એવું કહ્યું કે સ્વામીજી આ કેવું તમે પહેર્યું છે? આવું શું છે તમારા આવું ગણવેશ? આમ પહેરવું જોઈએ, સૂટ બૂટ પહેરવા જોઈએ, લાગવું જોઈએ, ટાટમાટ રહેવું જોઈએ તો આપણી પર્સનાલિટી પડે, બાકી એમને પર્સનાલિટી પડે નહીં. ત્યારે સ્વામીજી ત્યાંના અંગ્રેજને એમ કહે છે કે મારી ભારતની સંસ્કૃતિ કપડાથી નથી ઓળખાતી, સૂટ બૂટથી મારી સંસ્કૃતિ ઓળખાતી નથી. મારી સંસ્કૃતિ સંસ્કાર અને વિવેકથી ઓળખાય છે. મારી સંસ્કૃતિ સંસ્કાર અને વિવેકથી ઓળખાય છે. તમે ગમે તેટલા સૂટ બૂટ પહેર્યા છે, ગમે તેટલા છે, પરંતુ તમારામાં કોઈ સંસ્કાર છે નહીં. ત્યાં આગળ જે નારીને સન્માન નહોતું આપવામાં આવતું અને જે ધર્મ સભાની અંદર 11મી સપ્ટેમ્બર